જય માતાજી। આજે આપણે બનાવીશું ફણગાયેલા મગ, ડાયટ મગ જે ડાયટિંગ કરતા હોય એ લોકો માટે છે। તો મેં રહી મૂકી તેલની અંદર જીરું નાખી અને મરચું નાખી દીધું, એકદમ ઝીણા કટકા, એકદમ સાદા બનાવવાના છે। આમાં હળદર, મીઠું, ધાણા જીરું, ખાંડ અને લીંબુ એટલું જ નાખવાનું છે। તો અત્યારે તો મેં સાદા મગ બનાવ્યા છે, પણ હું ફણગાવેલા મગ ચાટ હું 2 દિવસ પછી બનાવવાની છું, તો ચોક્કસથી વિડીયો જોજો। ચણા ચાટ પણ આના પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો, તો એક મિક્સ ચાટ અને એક ફણગાવેલા મગ ચાટ બંનેના વિડીયો હું વારાફરતી કરવાની છું, તો તમે ચોક્કસથી એ વિડીયો જોજો। જો આને બધું મિક્સ કરી લઈએ, થોડું ધાણા જીરું નાખી દઈએ, દળેલું જીરું નાખશો, શેકેલું તો પણ ચાલે, ખાંડ અને અડધું લીંબુ નાખી દઈશું, મગના પ્રમાણમાં લીંબુ નાખી દેવાનું। સરસ બધું મિક્સ કરી લઈએ। મારા ચોક્કસથી વિડીયો બીજા જોજો, હું બીજા ચાટ બનાવવાની છું। અને વિડીયો સારા લાગે તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। સરસ બધું મિક્સ કરી અને એને બીજા વાસણમાં કાઢી લઈએ। 5 મિનિટ માટે રાખી ગેસ ઉપર અને તરત જ એને ઉતારી લેવાનું છે। થોડો ચાટ મસાલો નાખી, એનાથી ચટપટો સ્વાદ આવશે। જ્યારે આપણે ચાટ બનાવશું ત્યારે એમાં થોડોક વધારે ચાટ મસાલો નાખીશું, અત્યારે થોડોક જ નાખ્યો છે ટેસ્ટ માટે। તો તૈયાર છે આપણા ફણગાવેલા મગ। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ ચોક્કસથી કરજો। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।